ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ લઈએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારોનું? જે આજના દિવસે વૈશ્વિક બજારોનું સેટઅપ થોડુંક મિશ્ર છે, પરંતુ આજે શરૂઆત ખાસ કરીને સૌથી પહેલાં ચીનથી કરવી છે. કારણ કે જો ચીનની અંદર એક નવું ડેવલપમેન્ટ આવી રહ્યું છે જે ઘણું મહત્ત્વનું અહીંયાથી આપણને આવનારા સમય માટે સાબિત થતું દેખાશે. 2 દિવસની સેન્ટ્રલ ઇકોનોમિક વર્ક કોન્ફરન્સ અહીંયાથી ખાસ કરીને શરૂ થવાની છે અને આ કોન્ફરન્સની અંદર આવનારા 2 વર્ષ માટે અર્થતંત્રને કેવો નીતિનો એક સપોર્ટ આપવો એના પર એક ખાસ કરીને ફોકસ અહીંયાથી આપણને રાખવાનું છે. એટલે એના પર એક ફોકસ આપણે અહીંયાથી રહેશે. 2025ના ગ્રોથ લક્ષ્યની ઉપર તમને આ જે ખાસ કરીને કોન્ફરન્સ શરૂ થવાની છે એની અંદર એક ફોકસ રાખવામાં આવશે અને ગ્રોથ લક્ષ્યથી જોડાયેલી જે જાહેરાતો છે 2025ની અંદરની એ અહીંયાથી આપણે શક્યતા એક રીતથી જોવા મળી શકે છે. યુબીએસ અને સિટીનું અનુમાન છે કે 5%નો ગ્રોથ લક્ષ્ય અહીંયાથી આ જે કોન્ફરન્સ છે એની અંદર ખાસ કરીને ચીન દ્વારા એક લેવામાં આવી શકે છે. અને બીજી તરફ જે રાજકોષીય ખાધ છે એ 4% વધવાની અહીંયાથી સંભાવના છે. અને રાજકોષીય ખાધ 1994 બાદ સૌથી વધુ અહીંયાથી રહી શકે છે એવું પણ અનુમાન અહીંયાથી યુબીએસ સિટી જેવા બ્રોકરેજ હાઉસ કરી રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી હવે ચીન ખૂબ જ અગ્રેસિવલી પોતે થોડું એક ગ્રોથ પર, વિકાસ દર પર એક ધ્યાન આપે એની અહીંયાથી એક જે તકતો છે એ અહીંયાથી ઘડાઈ રહ્યો છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું. આ બધાની વચ્ચે ગ્રોથને લઈને રાષ્ટ્રપતિએ પણ ખાસ કરીને વિશ્વાસ આપ્યો છે. વર્લ્ડ બેંકના જે ઘણા બધા અધિકારીઓ હતા એમની સાથે બેઠક થઈ હતી ને એમાં પણ ચીનના રાષ્ટ્રપતિઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે 5%નો અનુમાનિત ગ્રોથ છે તે તેઓ આવનારા સમયની અંદર અહીંયાથી પ્રાપ્ત કરી લેશે. એટલે ખાસ કરીને અહીંયાથી ચીનની અંદર એક ગ્રોથ ફરી પાછો આવતો જોવા મળે છે. તો ફરી પાછી જે આપણે એક રાઉન્ડ ઓફ વેચવાલી જે આપણે જોયું તે ચીન તરફનું જોયું કે એ ઘણું બધું હવે સેટ ઓફ થઈ ગયું છે, પરંતુ અહીંયાથી જે એક ચીનનું બજાર જો આટલું ઉપર આવે છે તો ત્યાં એક ખાસ આપણે ફોકસ રાખવાનું રહેશે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલના યુએસ માર્કેટ પર એક વખત નજર કરી લો. જુઓ અહીંયા S&P 500 અને નાસ્ડેક આ બંનેમાં બીજા દિવસે આપણને ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. ખાસ કરીને ડાઓ જોન્સ સતત ચોથા દિવસે આપણને ફરી એક વખત અહીંયા ઘટાડા તરફી જ કારોબાર દર્શાવ્યો છે. હવે ખાસ કરીને આ અઠવાડિયે આપણને ખબર છે કે મોંઘવારીના આંકડાઓ આવવાના છે નવેમ્બર મહિનાના, એટલે એને લઈને બજાર અહીંયા થોડુંક ચેતીને ચાલી રહ્યું છે. અને આ જ આંકડાઓ બાદ તરત યુએસ ફેડનો નિર્ણય આવશે એટલે એના પર પણ આપણે એક ફોકસ અહીંયાથી રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે ગઈકાલે ગૂગલે જે એક મહત્ત્વની જાહેરાત કરી એને લઈને એની જે પેરેન્ટ કંપની છે આલ્ફાબેટ, એની અંદર એક મોટો ઉછાળો આપણને ખાસ કરીને આવતો જોવા મળ્યો. ગૂગલે નવું ક્વોન્ટમ કમ્પ્યુટર રજૂ કર્યું છે કે જે નવા કમ્પ્યુટર કોઈપણ સમસ્યાને 5 મિનિટની અંદર એનો ઉકેલ લાવી શકે છે એવો દાવો ખાસ કરીને ગૂગલ દ્વારા કરવામાં આવ્યો છે. જે સમસ્યાને ઉકેલ લાવવા માટે લગભગ 10 સુપર કમ્પ્યુટર્સ ની જરૂરત પડતી હતી, ખાસા એવા વર્ષો લાગી જતા હતા, એવી કોમ્પ્લેક્સ રચનાઓને પણ આ કમ્પ્યુટર 5 મિનિટની અંદર પૂર્ણ કરી લેશે. અને હાલમાં ક્વોન્ટમ કમ્પ્યુટરનો કોઈ વ્યવહારિક ઉપયોગ એટલે કે તમે રોજબરોજની જિંદગીમાં આવા કમ્પ્યુટરનો જલ્દી ઉપયોગ ના કરી શકો, પરંતુ એક ખાસ અહીંયાથી આ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ આપણને જોવા મળી. અને ગઈકાલે આલ્ફાબેટનો શેર છે 5% જેટલો વધતો દેખાયો અને સપ્ટેમ્બરના નીચલા સ્તરથી લગભગ 25% જેટલી રિકવરી આપણે આલ્ફાબેટના શેરની અંદર લગભગ આ છેલ્લા 3-4 મહિનાની અંદર જોવા મળી ગઈ છે. એટલે ઘણું મહત્ત્વનું છે અને આ ગૂગલનું જે ડેવલપમેન્ટ છે આવનારા સમયમાં જે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનું ક્ષેત્ર છે એમાં પોતાનું જે સિક્કો છે તે તેઓ અહીંયાથી ખાસ કરીને જમાવી શકશે. બીજી તરફ એપલનું પણ માર્કેટ કેપ આપણને ખાસું એવું વધતું દેખાયું છે. $4 ટ્રિલિયન નજીક અહીંયા આપણને માર્કેટ કેપ પહોંચતો દેખાયો છે. અને $4 ટ્રિલિયન માર્કથી માત્ર 7% જેટલો ભાવ અત્યારે દૂર છે. અને જો તમે એપલના પ્રતિ શેર ભાવની વાત કરો તો લગભગ અત્યારે $264 આજુબાજુ છે. એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું કે ટેકનોલોજી શેર્સની અંદર અહીંયા સારી એવી તેજી આપણને છેલ્લા ઘણા સમયની અંદર જોવા મળી છે. ભલે અત્યારે આપણને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ નાસ્ડેકની અંદર જોવા મળી રહ્યું હોય, પરંતુ આ બધાની વચ્ચે આજના દિવસે તમને એશિયાના બજારોના જે સંકેત
સંકેતો મળી રહ્યા છે એના પર પણ તમારે ધ્યાન રાખવાનું છે. આજે જુઓ તમને નિક્કેઈની અંદર ખાસ કરીને એક થોડો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. તાઇવાન એક નીચે છે. કોરિયામાં ગઈકાલે જે આપણે શરૂઆત એક 2-2.5% સાથે જોઈ હતી ત્યાંથી થોડી ઘણી અત્યારે રિકવરી આપણને આવતી જોવા મળી રહી છે. વેલ, શાંઘાઈ હેંગસેંગ આજે આ ચીનનું ડેવલપમેન્ટ આવ્યું એને લઈને થોડાક પોઝિટિવ આજના દિવસે લાગી રહ્યા છે. સ્ટ્રેટ ટાઈમ્સની અંદર એક થોડો ઘટાડો છે, પરંતુ ખાસ ફોકસ આજે અહીંયા રાખવાનો છે આપણે નિફ્ટી ઇમ્પ્લાઇડ ઓપન પર, કારણ કે ગઈકાલે પણ આપણે જોયું હતું ઓલમોસ્ટ નિફ્ટી સેન્સેક્સ બંને એક ફ્લેટ લેવલ પર બંધ થતા જોવા મળ્યા હતા. જોકે નીચલા સ્તરેથી એક સારી રિકવરી પણ ગઈકાલે આવી હતી અને ફ્યુચર્સ જુઓ 24,682 પર બંધ થયા છે. 24,676 એટલે 6 પોઈન્ટની ઘટાડાના સંકેત આપી રહ્યા છે. પરંતુ અહીંયા આજના દિવસે પણ ધારણા એ જ છે કે છેલ્લા 2-3 દિવસથી જેમ અહીંયા પણ એક આપણને રેન્જ બાઉન્ડ કારોબાર જ જોવા મળે. નીચેમાં જ્યાં સુધી જે છેલ્લા 2-3 દિવસના સપોર્ટ થઈ ગયા છે 24,500 એની નીચે નથી જતું બજાર ત્યાં સુધી, તો એક કન્સોલિડેશનની રેન્જ જ 24,500 થી 24,700ની આજના દિવસે પણ ઇન્ટેક્ટ રહે એવું લાગી રહ્યું છે ચાંદની. આભાર આપનો આ સમગ્ર માહિતી